નમસ્કાર. ચાલો આજે ભારતીય જ્ઞાન પ્રણાલીને એક અલગ જ નજરથી જોઈએ. જુઓ, આ કોઈ સિદ્ધિઓની લાંબી લિસ્ટ નથી. ના, આપણે તો એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે આ એક સંપૂર્ણ, એકબીજા સાથે જોડાયેલી, એકીકૃત વ્યવસ્થા હતી. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. આજે આપણે શું કરીએ છીએ? આપણે જ્ઞાનને અલગ અલગ ખાનામાં વહેંચી દઈએ છીએ. સાયન્સ અલગ, આર્ટ્સ અલગ, કોમર્સ અલગ. ખરું ને? પણ જરા વિચારો, જો ખગોળશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કલા આ બધું જ અલગ અલગ ના હોય, પણ જીવન જીવવા માટેની એક જ મોટી બ્લુપ્રિન્ટનો ભાગ હોય તો? બસ આ જ તો ભારતીય જ્ઞાન પ્રણાલીનો મૂળભૂત વિચાર છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં આપણે વાત કરીશું ભૌતિક વિશ્વની, એટલે કે મટીરિયલ વર્લ્ડ પરની માસ્ટરીની. કારણ કે જુઓ, વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં જે અદ્ભુત કામ થયું છે ને, એ જ તો આ સમગ્ર જ્ઞાન પ્રણાલીનો પાયો છે. હવે જ્યોતિષ શબ્દ સાંભળીને આપણા મનમાં શું આવે? કદાચ ભવિષ્યવાણી, ખરું ને? પણ પ્રાચીન ભારતમાં એનો અર્થ ઘણો વિશાળ હતો. એ માત્ર ભવિષ્યવાણી નહોતી, એ તો હતું એકદમ એડવાન્સ્ડ એસ્ટ્રોનોમી, એટલે કે ખગોળ વિજ્ઞાન. સૂર્ય સિદ્ધાંત જેવા ગ્રંથો તો એના પુરાવા છે. એમાં ગ્રહોની ગતિ અને સૂર્યગ્રહણ વિશે જે ગણતરીઓ આપેલી છે એ એટલી સચોટ છે કે આજે પણ એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોને આશ્ચર્ય થાય છે. આ સંખ્યાને ધ્યાનથી જુઓ. 3.1416 ઓળખી? હા, આ પાઈની વેલ્યુ છે. અને સૌથી નવાઈની વાત એ છે કે આ ગણતરી આજકાલની નથી, 5મી સદીમાં, જી હા, 5th સેન્ચુરીમાં જ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે આટલી ચોકસાઈથી એની ગણતરી કરી હતી. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે એ સમયનું ગણિત અને ખગોળશાસ્ત્ર કેટલું આગળ વધેલું હતું. તો આ જ્ઞાન માત્ર આકાશના તારાઓ અને ગણિતના આંકડાઓ સુધી જ સીમિત નહોતું. ના, બિલકુલ નહીં. એ જમીન પર પણ ઉતર્યું હતું. અને એનું એક જીવંત ઉદાહરણ છે તમિલનાડુનો કલ્લનાઈ ડેમ, જેને ગ્રાન્ડ એનિકેટ પણ કહે છે. જરા વિચારો, લગભગ 2000 વર્ષ જૂનો ડેમ આજે પણ કામ કરી રહ્યો છે. આનાથી મોટો પ્રાચીન ભારતીય એન્જિનિયરિંગનો પુરાવો બીજો કયો હોઈ શકે? મોટા ડેમ અને બાંધકામ તો ઠીક, પણ એ સમયનું જ્ઞાન તો સૂક્ષ્મ સ્તરે પણ હતું, જેમ કે કેમિસ્ટ્રીમાં, ખાસ કરીને કાપડ રંગવાની કળામાં. એ લોકો એક ખાસ ટેકનિક વાપરતા હતા, જેને મોડર્ન ડાઇંગ કહેવાય. આમાં એક એવું કેમિકલ વપરાતું જે રંગને કાપડ પર એકદમ પાક્કો કરી દે, એટલો પાક્કો કે વર્ષો સુધી એ ઝાંખો જ ન પડે. અને આ જ કારણ હતું કે ભારતીય કાપડની આખી દુનિયામાં જબરદસ્ત માંગ હતી. એ આપણી સૌથી મોટી એક્સપોર્ટ આઇટમ્સમાંથી એક હતી. અને પછી આવે છે વૈમાનિક શાસ્ત્ર જેવા ગ્રંથો, જેમાં ઉડતા મશીનોની વાત કરવામાં આવી છે. હવે આ સાચું છે કે માત્ર કલ્પના, એ એક મોટી ચર્ચાનો વિષય છે. આપણે એમાં નહીં પડીએ. પણ એક વાત તો માનવી પડે કે તે સમયે પણ એરોડાયનેમિક્સ અને ફ્લાઇંગ મશીન્સ જેવા વિષયો પર વિચાર થતો હતો. તો આ બધા ઉદાહરણો પરથી એક વાત સ્પષ્ટ થાય છે, આ માત્ર ટેકનિકલ સ્કિલ નહોતી, પણ ભૌતિક જગતના નિયમોને ઊંડાણથી સમજવાનો એક ગંભીર પ્રયાસ હતો. સારું, તો ભૌતિક જગત પર આટલી બધી માસ્ટરી મેળવી લીધી, પણ પછી શું? આ જ્ઞાનનો ઉપયોગ ક્યાં થયો? શું માત્ર વસ્તુઓ બનાવવા માટે? ના, આ જ્ઞાનનો ઉપયોગ થયો એક મજબૂત, વ્યવસ્થિત અને ન્યાયી સમાજ બનાવવા માટે. ચાલો જોઈએ, એ કેવી રીતે થયું? આ આખા સામાજિક માળખાના કેન્દ્રમાં એક જ શબ્દ હતો: ધર્મ. અને અહીં ધર્મનો અર્થ કોઈ ખાસ પૂજા પદ્ધતિ કે રિલિજન નથી. અહીં ધર્મનો અર્થ છે કોસ્મિક ઓર્ડર, નૈતિક જવાબદારી, સંતુલન. દરેક વ્યક્તિનું, સમાજનું અને આખા બ્રહ્માંડનું સંતુલન. એ સમયમાં દરેક કાર્ય આ ધર્મના માળખામાં રહીને જ થતું હતું. અને આના સૌથી સારા ઉદાહરણો છે આપણા ગ્રંથો પોતે. જુઓ, એક તરફ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એ શું શીખવે છે? રાજનીતિ, ઇકોનોમિક પોલિસી, દેશને સમૃદ્ધ કેવી રીતે બનાવવો. અને બીજી તરફ છે નીતિશાસ્ત્ર જેવા ગ્રંથો, જે કાયદો, નૈતિકતા અને સાચા શાસનની વાત કરે છે. એક પ્રેક્ટિકલ છે, બીજું એથિકલ. અને આ બંને મળીને જ એક સંપૂર્ણ ગવર્નન્સ સિસ્ટમ બનતી હતી. આનો સીધો મતલબ એ થયો કે એ સમયમાં અર્થવ્યવસ્થા, એટલે કે ઇકોનોમિક્સ, એ નૈતિકતાથી અલગ નહોતી. પૈસા કમાવાનો હેતુ માત્ર ને માત્ર અમીર બનવાનો નહોતો. મુખ્ય હેતુ તો ધર્મની સાથે સુમેળ સાધીને, સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવીને વિકાસ કરવાનો હતો. અને આ જ વિચારસરણીનું પરિણામ શું આવ્યું? ભારતે એવી મજબૂત અર્થવ્યવસ્થા બનાવી કે એ આખી દુનિયાના વેપારનું કેન્દ્ર બની ગયું. આપણા મસાલા, આપણું મલમલ જેવું બારીક કાપડ, કિંમતી હીરા મોતી અને આપણું હાઈ ક્વોલિટી સ્ટીલ, આ બધાની માંગ રોમથી લઈને ચીન સુધી હતી.
પ્રખ્યાત સિલ્ક રોડ પર ભારતીય માલસામાનનો દબદબો હતો. તો આપણે જોયું કે સમાજનું આખું માળખું, કાયદાથી લઈને અર્થવ્યવસ્થા સુધી, બધું જ ધર્મના એક મોટા સિદ્ધાંત સાથે જોડાયેલું હતું. તો આપણે ભૌતિક વિશ્વની વાત કરી, સમાજની વ્યવસ્થાની પણ વાત કરી, પણ આ બધી જ મહેનતનો અંતિમ હેતુ શું હતો? આ આખી સિસ્ટમનું અલ્ટિમેટ ગોલ શું હતું? એ હતું વ્યક્તિનો પોતાનો આંતરિક વિકાસ, એની અંદરની યાત્રા. ચાલો હવે આ સૌથી ઊંડા અને મહત્વના પાસાને સમજીએ. અહીંયા કળા એટલે કે આર્ટ એ માત્ર ટાઈમપાસ કે મનોરંજન નહોતી. ના, એ તો એક ગહન અનુભવ હતો. ભરત મુનિએ પોતાના નાટ્યશાસ્ત્રમાં રસનો સિદ્ધાંત આપ્યો. રસ એટલે શું? એ એક એવો ભાવનાત્મક અનુભવ છે જે કોઈ કલાકૃતિ જોયા પછી દર્શકના હૃદયમાં જાગે છે. કળાનો હેતુ જ આ રસ ઉત્પન્ન કરવાનો હતો. અને આ રસ કયા કયા છે? શૃંગાર એટલે કે પ્રેમનો રસ, હાસ્ય, કરુણા, ક્રોધ, વીરતા, ભય, ઘૃણા અને અદ્ભુત એટલે કે આશ્ચર્યનો રસ. આ 8 મુખ્ય ભાવનાઓ છે. જરાક વિચારો તો, એ સમયે કલાની પાછળ સાયકોલોજીની કેટલી ઊંડી સમજ હશે કે એ લોકો માનવ મનની દરેક ભાવનાને આટલી બારીકાઈથી સમજી શકતા હતા અને એને જગાડી પણ શકતા હતા. તો કલા દ્વારા ભાવનાઓનો અનુભવ કરાવ્યો. પણ વાત અહીં પૂરી નથી થતી. આ જ્ઞાન પ્રણાલી મંચથી આગળ વધીને વ્યક્તિના સ્વ સુધી પહોંચી. એણે આંતરિક શાંતિ અને સ્વવિકાસ માટે એકદમ સ્ટ્રક્ચર્ડ, વ્યવસ્થિત રસ્તાઓ પણ બતાવ્યા. અને આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે પતંજલિનો અષ્ટાંગ યોગ. આ કોઈ હવામાં વાતો નથી કે કોઈ જટિલ ફિલોસોફી નથી. આ તો છે એકદમ પ્રેક્ટિકલ, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ, જેના 8 અંગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ. એમ એક પછી એક પગથિયા ચડીને વ્યક્તિ પોતાની જાતને શિસ્તમાં લાવીને છેક સમાધિ એટલે કે પરમ શાંતિની અવસ્થા સુધી પહોંચી શકે છે. યોગની સાથે સાથે બીજી પણ પદ્ધતિઓ હતી, જેમ કે મંત્રજાપ. અહીંયા શું થતું? ધ્વનિ એટલે કે સાઉન્ડ વાઇબ્રેશન્સની શક્તિનો ઉપયોગ થતો હતો, મનને શાંત કરવા, એને એક જગ્યાએ કેન્દ્રિત કરવા. આમ આંતરિક વિકાસ માટે પણ ઘણા બધા રસ્તા ઉપલબ્ધ હતા. તો આખી વાતનો સાર શું છે? આપણે શું સમજ્યા? એ જ કે ભારતીય જ્ઞાન પ્રણાલી એ અલગ અલગ વિષયોનો એક ભેગો કરેલો ઢગલો નથી. ના, એ તો એક મોટા વિશાળ વૃક્ષ જેવી છે, જેની ડાળીઓ ભલે અલગ અલગ દિશામાં ફેલાયેલી હોય. કોઈ ખગોળશાસ્ત્ર, કોઈ વહીવટ, કોઈ કાપડ, તો કોઈ નાટ્યકળા. પણ આ બધી જ શાખાઓનું મૂળ એક જ છે. બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. અને આ બધી ચર્ચા આપણને આજના સમય માટે એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજે આપણે સ્પેશિયલાઇઝેશનના યુગમાં જીવીએ છીએ. દરેક વ્યક્તિ કોઈ એક જ વિષયનો એક્સપર્ટ બનવા માંગે છે. પણ સવાલ એ છે કે શું આ એક્સપર્ટ બનવાની દોડમાં આપણે જીવનને એક સંપૂર્ણ, હોલિસ્ટિક દ્રષ્ટિથી જોવાનો જ ભૂલી ગયા છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે.